રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. વાગ્યા છે સવારના 8:30 અને સતવાર જો તૈયાર. હા જે કઈ ખબર 2 વાગી ગયા. લગ્નમાંથી 2 વાગે આવ્યા હતા, મોડા હે હા 2 વાગે આવ્યા હતા. હવે પાછા જાણે વાડી થોડું મોડું થઈ ગયું. ચાલુ કરવું છે પાણી આપણે ચણામાં. કાલ વાવી લીધા હતા, હવે જાય બધો ફરાળો કરી હે ને. હવે ચણા વવાણા આ વેદમતીને હિસાબે જો અહીંયા જઈએ અસલ ને વેદમતી ફૂલ વયા જાય હજી. હા હા છેલ્લો મે આવ્યો ને અને આ વેદમતીમાં વયા ન જતા હોય ને તો કઈ ઓપ્શન જ નમરે બીજું જીરું જ આવું. હા અને એ વિડીયો તમે જોયો હશે તેદી મે આવ્યો ને તેદી હજી હે ને પાણી આઈ આમ ટેક્યું હતું. આપણે મે આવ્યો ને તું આમ પાહરી ગઈ. હા અને તેદી ની આમનો વયું જાય. તેદી ની આમનો વઈ ગયા. હા જરાક ધીમી પડી જો કે અટાણ માથા થયા હે ને એટલે થોડીક ધીરી પડી બંધ થઈ ગયા હે બધું મોટું ચાલુ થાય છે પણ પાછી વળી ધીરે ધીરે ચાલુ થઈ જાય. આગળ એમ કે બધી ચાલુ થાય ને બંધ થઈ જાય. અટાણે ત્યાં જેટલા જીમ ચોમાસામાં પિત્ત ઓલા માંડવી પાતા હોય એમ ચાલુ થાય. હા હા એનાથી વધારે જોઈએ. ઓલું તો હેલું હાલે હજી ને. અને આપણે અહીં જરીક ડૂચો વધારે નથી થઈ ગયો, ચોખ્ખો કરવાની જરૂર નથી. એટલે એ વાવ ભૈરી હે ચકાસ. હા થોડા ધોળ ગયું પાણી. હરકી લાઈટ નથી રહેતી ને તોય બપોર પી ગઈ. બપોરે તો હજી સવારે તો હજી ધોરિયા નતા થયા. તો સવારે તો હજી ધોરિયા નતા થયા. આમાં કટકી મીણા તો ડેડા તો જતો ઓલું માંડવી. અહીં કેળી તો રાખવી હતી તમારે. એને હાટું રહી જાય ને ભાગના. હાલો આખરી તો ચાલુ કરા હે નહીં ને બસ ધોરિયા હરાડો કરશું બધું ચાલુ કરી જાય. આવીને એક વાર હે ને 2 ધોરિયા હામાં કર્યા હે. પાવું તો જો કે વાંથી લેવું હે, પણ અહીંયા હે ને નાકે થોડુંક પાણી નીકળેલ છે ને એટલે ગારો હે. ત્યાં થોડુંક વાવવાનું બાકી છે, ખૂણા ખચકા વાવવાના બાકી છે એટલે આટણ આંખ લઈ લેવું. એ તો આજથી થઈ જાય, એ તો જરૂર નહીં. એટલે 2 ધોરિયા હામાં કરે ને અહીંથી લેવું પાવું. એ હવે બધી દવાની ને તૈયારી કરે છે. હું કરી આવું મોટર ચાલુ. દવા આપણે 2 છે, બાસાલીન ને ઓલી ગોળપાનની. આ પેન્ડી કહેવાય નહીં, બાસાલીન ને આ 2 નાખતા જાય એટલે આ હે ને ગોળપાનની. નકર ઉમાં બાસાલીનમાં હે ને ગોળપાનનું હોય ને અમુક એ ઉગી જાય, ફરી ડબલી નાખતા જાય. લાઇટ કાલતા હે ને નામી રહી હતી. કાલ અમે હે ને સવારમાં હે ને ટૂંકમાં 9 વાગે ચાલુ કર્યું હતું કટકીમાં. તે 2-2:30 વાગ્યા ને તો પાઈ લીધું હતું. એમાં 11 વાગે વાગી ગઈ હતી, આવી હતી 1 વાગે. 2 કલાકનું પેપર તો નકર બપોરે જ પાઈ લે. અને અટાણે હે દીની લાઇટ રહે ઉમતા રહીએ હે. હમણાં બહુ કંઈ ખાસ આવ જાવ નથી કરતી, કંઈક વારી જાય તો એટલે દીનો જ પલો કરી જાય. હું તો ટૂંકમાં રાતે હેરાન થવા ના આવવું પડે. રાતે ટાઢ એવી પડે પાણી વારતા એટલે વાતું પૂરી એવી. એક પાણાથી હોય ને એને ટાઢ ના પડે, હળિયાળી કરતો હોય છે. એ પ્રથમના પાણીમાં દોડાદોડી હોય એટલે બીજા પાણીમાં નાકું વારીને બેસવાનું હોય ને આ ઠરી જાય ને. એમાં આ નદીને કાંઠો હોય ને અમારે ભાદરે અહીંયા, એટલે તો વાતું પૂરી એવી ટાઢ પડે. એટલે જો દીની લાઇટ રહે તો રાત્રોડિયા નહીં કરવા પડે. ચાલો આપણે મોટર ચાલુ કરી દીધી છે ને પ્રથમની પાટ પી ગઈ છે. અહીંથી આ પાણી વાળીએ ને મારે હમણાં કંઈક ધોરિયા હમા કરવાના છે, થોડુંક વાવવાનું છે. નાકે પાણી નીકળતું હતું અહીંયા. અને આ હેઠે આપણે હેઠામણ હોય અહીંયા પાર્યું ને કંઈક હમું નમું કરવાનું હે. બાકી આ હવે અહીંથી પાણી વાળીએ. આ વાદળી લાંબી હોય, ચણા હે એટલે લાંબુ હોય. અહીંયા ઓલી નાલી ગઈ હતી ને હા હે ને કેટલી ચીકણી છે ખબર? પાવડામાં ચોટી જાય એટલે ઉખડે નહીં, આટલી ચીકણી માટી છે અહીંયા. હા તો હવે આ બૈડું ભરાઈને આવા થયા ને હાવ કારી ટૂંકમાં જમીન છે. અને કદાચ તણાઈ જાય ને તૈડ પડે ને તો આપણે પગ વયા જાય ને અવડી તૈડું આમાં પડે. હવે આ બૈડું ભરાતા ને હવે નથી થતું ટૂંકમાં, નકર બહુ જમીનના તૈડથી. ઘડીક વાર અહીંયા ધોરીઓ ભરા હે.
મારે હે ને અહીંયા જો ખાલા બુરવાના હે અહીંયા હે ને નાકે પાણી જરા જરા નીકળે હે એટલે હું નાકામાં જ નથી નીકળતો પણ ઓલું હવાલી હોય ને માથે હવાલી રાખ્યું હે એરવાલ હવાલી હોય અમે એને એરવાલ રાખેલ હે આ ઢાંકણું માથે બીજું હે વધ્યા પાણી ન નીકળવા દેવું ને જારી એરવાલ રાખેલ હે ને એમાં થોડું નીકળે અહીંયા ગારો હતો પછી અહીંયા વાવવાનું રહી ગયું આ હલાડી દઉં આ બધું હમું નમું કરી લો ઓલે ખૂણે વાવવાનું હોય એ બધું કરવાનું છે ગરકા જે રહી ગયા ને એ વાવી દઉં આમાં પાણી વારે અને આ અમારી જમીન ભાદરું છે ને એ ટૂંકમાં આટલી જાડી છે ટૂંકમાં 10 ફૂટ સુધી થઈને મટી જ આવે ખાલી કારી મટી જ હા આ તો આમાં 7-8 વાર કોઈ બળ અને રેતી ભરાણી છે નદીમાં વહેલા રેતી હતી હવે તો નથી રહી તેથી 2-3 વાર રેતી ભરાણી પછી 4-5 વાર બળ ભરાણી એટલે માટલો 5 બધો છે ને ટૂંકમાં વેત નહીં પણ એથી જાજો ફૂટનો એ બધી હાવ બળ ને મટી મિક્સ છે અને આમાં કદાચ ખેપા મારી દે ને ડીસું મારી દે ને તો પૂરું પછી પાણી કંઈ વરે નહીં અહીંયા ફરવા છે ને એટલે લાઈનની નાલી હતી ને એમાંથી મટી નીકળી હતી ખાલી માથે જરા આવી હતી ને અહીંયા તો એક વખતનું એવું ધમું અઘરું લાગે હાથી એવું અઘરું લાગે છે ગારો હોય તો પિંડ લાઈન થાય આવા એટલે એમ પછી આમાં છે ને બળનો એક ટૂંકમાં લાઠો આવ થર જ મારે લે 2-3 વર્ષ મોરોલી કટકી અમારી છે ને આમ ઢાર હતો એ છે ને રેવલ કરી તો એમાંથી બળ નીકળે ને આ 9 વીઘા માથે થાય 9 વીઘા જેવું થાય આમાં 400 માથે કંઈક ફેરા નાખાલે વીઘામાં છે ને 40-45 ફેરા બળ હાવ ટૂંકમાં ઠામ બળ જ કરી તઈ તો હવે આમાં પાણી વાળવાની મજા આવે નકર તો પાવડો માર્યો નથી ને એમાં જે ધૂળ હોય ને એ બધી એમાં જ રહી જાય હાલો હવે મારે છે ને આ ગરકા એ હલાડી લઉં કંઈક દોરિયા હામાં કરવાના એ કરી લઉં હાલો બપોરાનો ટાઈમ થયો હે એક માથે જાય છે 10 થઈ ગઈ છે અને પાણી ચાલુ થઈ જાય પડખે બપોરે પડખે વચ ખેતરમાં હે ને બપોરા કરી હા વળી અહીંયા છે ને નાકું બાકું ભરાઈ જાય તો હું ક્યાંક દોડવું નહીં અને તડકો બડકો કઈ એવું ખાસ લાગતું નથી મજા આવે આ તડકા ખાવાની જાડી રેડ જેવી સાય હોય તો છાંયે બેહી તો ટાઈટ ચડી જાય આખા રીંગણાનું હા સા રોટલા અને હે ને ખેતર વચ્ચે પાટમાં બેસીને બપોરા કરે નાકાનું બે ધ્યાન રહીએ ટૂંકમાં અને હવે હે ને અમારે વાઢડીએ પૂરી થવા આવી છે 3 થી 4 પાટું છે એટલે મેં કહ્યું અહીંયા જ ખાઈ લે પછી ઓલે હેઠે લેવું ઓલું વાવવાનું બધું હતું હા એ બધું વાગણી કરી આવ્યો હા એટલે હવે અહીંયાથી પાવું લેવું પછી ખાઈ પીને અહીંયા ચડાવી દઈએ પાણી હાલો હવે હે ને બપોરા કરી લઈને તમારે કોઈને બપોરા કરવા હોય તો હાલો પાટમાં બેસીને બપોરા 5 વાગ્યાના રોટલા આજ 5 વાગ્યાના હે નકર તો 4 વાગ્યાના હા હલર ને હાલતા હોય તો 4 વાગે હોય હા હલર ને આજ પાછો ઉજાગરો હતો એટલે હા 2 વાગે તમે આવ્યા હતા હાલો લાઈટ કઈ થોડી હખે ખાવા દઈએ કઈ વહી ગઈ જો પાટે અધૂરી રહી ગઈ અમારે મેં હજી બટકોય નથી ભાંગ્યો હવે બીજું કંઈ નહીં ઓલું દવાની ચાલુ છે ને એ બંધ કરવા જવી પડે નકર રોગું પાણી ખાલી થઈ જાય એટલે દંદુડી છે ને એ બંધ કરી દે પછી બપોરા કરી વરી વચમાં આવી જાય તો ખોલવા આવી જાય એટલે એમ અહીંયા પડખે બપોરા કરવા બેઠા જતા આટલી વાર પાણી કેવડું પીરું કરી નાખ્યું કેમ હે લાઇટનું કામકાજ કેમ હે હજી દંદુડી છે ને મેં બંધ કરેલી હતી ત્યાં વળી પાછી આવી ગઈ એટલે તો પાછો અહીં પૂગી આવ્યો હોત ને તો વળી બંધ કરવા જવી પડે ઓલે ખોલવા જવી પડે હવે વળી એટલી વાર આવી ગઈ ખાલી ઝપકો આવ્યો હતો ઝપકો ગયો તો આવ્યો તો ને ગયો તો વળી આવી ગયો ખાલી ગયો તો બટકો ભાંગવા ના દીધો મને એ વળી રે જોઈ લે હા વળી બંધ કરવા જવી જો તો ખાલી થઈ જાય ડોલ થઈ જ જાય ને પાણી હજી પૂગ્યું નથી તવાઈ ગઈ ટ્રાય દેતા કામ ચાલુ હોય ને એટલે ટ્રાય દઈએ એટલે આટલી વાર જ આવે ને જાય હાલો હવે છે ને એકલું બંધ કરીએ અમારી આવીએ તો ખોલી આવીએ બીજું આજ લાઇટે છે ને બપોરા હાથે નથી કરવા દીધા 2 ધક્કા મને ખવડાવ્યા અને વળી પાછી આવી ગઈ વળી આ કી હવે તમે ખાવા મને કે હું બંધ ઓલું ખોલી આવું હે હા અટાણ સુધી ઝબકો નતો માર્યો અને ખાવા બેઠા ને બરોબર 2-3 વાર ગઈ આવું હે ભાઈ વાડીએ જો બપોરામાં 2-3 વાર ઊભું થાવું 2 બટકા વધારે ને હા હાલચાલ થાય તો જરી જાય ઈ સાચો પચી જાય આપણે ખાધું હોય ને
હાલો હવે રીએ ને તો હકે બપોરે કરી લે. હાલો ભાઈ બપોરે તો થોડી કરીને કરી લીધા હો. વચમાં વળી પાટ ભરાઈ ગઈ હતી નાખું મેં ખાઈ લીધું પછી નાખું વારવાનું હે હવે થીર થઈ ગઈ. હા અને મારી ખાવાની ઝડપ એટલી ખબર એ મારી મોર ઘણી બેઠી અને હું ખાવા બેઠો ને એ જેમાંથી ઓલું ખોલીને આવી ને દવાનું અહીં ભાઈ તાર રોટલો મને કેટલી વાર રોટલો ખાઈ ગયા કે એટલે બાજરાનો એક રોટલો હોય ખોરાક કીધા તમને લાગતી નહીં હોય પણ એક બાજરાનો રોટલો જોઈ એક રોટલો નામી હોય મારે જાડો રોટલો રોટલી જેવો રોટલો નહીં બાજરાનો એક રોટલો અને જાડી રેડિયા જેવી શા હા રોટલો હોય ને એ ખોરાક રોટલો માપે કેવાય રોટલા બાર ઉપર ખાતું હોય ને પછી માપ બાર કેવાય રોટલા ઓછું રહી જતું હોય તો ઓછું ખાતું કેવાય અને શા હમણાં છે ને આ દૂધ જેવી રેડિયા જેવી કારણ કે હમણાં તાજી ભેં વેણી એટલે શા જાડી રેડ જેવી ખાઈ દૂધ બૂધ કંઈ દેતા નથી. અને તમારે કોમેન્ટ આવતા હોય એ કે ભેં કેટલું દૂધ કરે તો ભેં હું તો દોતો નથી એટલે મને તો ખબર ન હોય. 5-6 લીટર જેવું કરે અટાણે છે ને ફૂકો એક જ છે બાકી નેણી કે મકાઈ ને થાય ને તો 6 થી 7-8 લીટર 7-8 ને પૂગી જાય 5 થી 6 લીટર અટાણે 1 ટકનું 2 ટકનું ને 1 ટકનું એટલે એવરેજ 7 લીટર જેવું થાય દૂધ 8 લીટર થઈ જાય એવરેજ. પછી ચરો હારો ઓલામો લીલાડો નો હોય તો લીટર નો વધારો આવી જાય એટલે જો તાજી વિયાણી હોય તો પછી વેચી ત્યાં ઈમે દૂધ ના ખાઈ હા ખાય નહીં ને કપાસિયા ને ટૂંકમાં ખાય પછી દૂધ ચડે એમ. હવે અમારે છે ને આગળ વાંઢિયું ફેરવવાનું થાય અહીંયા છે ને 2 પાટું રહ્યું છે આ જો હે દવા ને પાવડો લાઈનમાં ઓલે નાખે જાય છેલ્લે નાખે લેવું હે અહીંયા દવા ચાલુ રાખવી પડીએ કારણ કે છેલ્લી પાટ જાય ત્યાં સુધી અને વાંયે મૂકવા થાય એટલે અહીંયા છેલ્લી પાટમાં વારીને ભરાઈ જાય એવું થાય ને કંઈ ડોલ લઈને ભાગવું જોઈએ. હાલા હેઠાની વાદળીમાં છે ને એને હરાડો કરાવી દીધો હોય હેઠે છે ને પારીયું મારીયું વધારે હમું કરવાનું હોય તો ઘડીક વાર 2 પારી હમી કરતા હતા ને 7-8 પાટું પાઈ લીધી છે. હવે છે ને 2:45 થયા છે ચાનો ટાઈમ થયો છે એટલે હવે ઈતા ચા પીવા આવીએ ને એને કંઈ ખાસ ચાની જરૂર હોય નહીં અને પછી પોતે બનાવે ને તો ખાલી રોગો ચાખે એવું બાકી એને ચાની જરૂર ના હોય. એટલે હવે મારે માં ઓલે હેઠે પારીયું ને બધું હમું કરવાનું છે એટલે હું છે ને અહીંયા એકલો ચા પી લઈ બનાવીને અને પછી પારી હમ્યું કરી. 9:30 વાગ્યા છે અને અમે વ્યારા પાણી કરી અને પાછા પાણીવાળો આવી ગયા છે. આપણે ચા બનાવવા આવતો હતો ને ત્યાં વિડીયો બનાવ્યો હતો છેલ્લો અને ત્યાં 3 વાગ્યા હતા અને અટાણે 9:30 થયા છે આખણી પાછું વેરું આવ્યું હોય. એમાં એવું થયું કે રૂંઢે હું છે ને આ પારીનું હમું કરતો હતો પછી થોડીક દવા ઘટે એમાંથી બેરાજે લેવા ગયો હતો અને એ પાણી વાળતી હતી રૂંઢે 5:30 વાગે લાઇટ વહી રહી હતી પછી અમે વૈયા રહ્યા હતા. પછી હવે સીધા છે ને વ્યારા કરી અને આવ્યા છે મોટર આગણી ચાલુ કરી દીધી છે એમાં પાણતે ગઈ છે અને હું હવે છે ને આ બધું જો આમાં બત્યું અને ખાટલો એ બધું છે ને જ્યાં અટાણે પાણી જાય છે ને ત્યાં જ લઈ જાઓ એટલે ટૂંકમાં બેહવા થાય ઘડીક વાર ખાટલો હોય ને તો બેહવાનું તો વેરું કામ આવે પાટુમાં તો માંડવીનું પાણી હોય તો કલાકનું નાકું હોય આ તો 5-10 મિનિટ અને 5-10 મિનિટ નાકું વારવાનું વળી પારી જોવાની ને એ બધું કોરવાડના પાણીમાં હોય એટલે બેહવાનું વેરું આવે નહીં. પાણી વારતા વારતા છે ને ભૂખ લાગી એવી છે કરવો નાસ્તો મને છે ને આગળ જરાક ઝોલો આવી ગયો તો ચાલુ કરાવીને ખાટલે લાંબો થયો ને હોઈ ગયો એમાં એવું થયું કે મોટર થઈ ગઈ બંધ. એવું પાણી હતા રાતનો હેલો હાલે પણ વાંધો ઈ જ આવે રાતનો કંઈક આવું બીજું કઈ નતું થયું ખાલી દયો ભરી ગયો અડધી કલાકનો ગેપ આવે એટલે આપણે ગેપ આવી ગયો અડધી કલાકનો ગેપ આવી ગયો પછી વળી હું આવે ગયો મને ઉઠાડ્યો નહીં એમને કરાવે એને ઉઠાડવાના તો હતા કેમ કે ત્યાં પાણી આવી ગયું હતું. હા ત્યાં પાણી આવી ગયું ત્યાં આજ વાસળી ભૂતા હતા અને મારે ધોરીઓ એક કરવાનો હતો એ આગળ કર્યો એમાં ભૂખ લાગી મહેનત કરી તો ટાઢ ના પડે ભૂતો હતો ને બહુ ટાઈટ પડે હા ઠરી ગયો ભૂકે ઓછી પડે ભૂકો ત્યાં હે ન કરે તો મહેનત કરી તો ટાઢ ના પડે એમ. હા નાક મારતા હોય જો એમ થાય અમર નાક વારે રાખીને જો તો ટાઈટ ના પડે બાકી અને કાં પાણી ઊભા રહે ને તોય ટાઢ ના પડે પાણી ટાઈટ ના પડે. આ પાણી ઠંડુ છે નદીનું આવે ને એટલે વાવનું હોય ને તો એ ગરમ હોય. હવે જો 4નો ટાઈમ થયો છે ભૂખે લાગી હતી બધું ભેનું છે હવે નાસ્તો કરી લઉં પછી ચા બનાવી. હું કહું ઘડીક વાર સુઈ જાવ આવા પૂરી થાય ને તો ઉઠાડી
મારે ધોરીઓ હમ કરવાનો હતો હજી એક છે ઝીણકો એ પણ હું ચાલુ જ નહીં થઈ જાય અમારે હવે છે ને બે વાહુ ગારો આવી આમણી માથે પીધલ છે અહીંયા 2 વાટડી હતી એક પાય ને બીજી મરી ગઈ હવે હેઠે એક રહી છે એટલે હવે 2 વાહુ ગારો હોય આમણો ગારો ડબ્બો ભરવા જવાનો હા આમણું બેહાય કોરી પાટમાં જો કોરી પાટમાં નાસ્તો કરવા બેઠા હોય હાલો સિંગ ને બિસ્કીટ ને એવું બધું હે નાસ્તો કરી લઈ બચ્ચા પાણી બનાવે લગ્નમાં રમતા હતા કાલે ટાણામાં રાસ રમતી હતી ટાણે પાણી ભરે નાસ્તો હાલતો હતો કાલે ટાણે હા કાલે નાસ્તો ચાલતો હતો 2 વાગે આવ્યા કાલે કાલ કહ્યું ને વિડીયોમાં લગ્ન છે ને હા મારા માસી ભાઈએ થાય મારી મોહી છે ને એ વિવાહ અમારા ચાવડામાં જ છે એટલે કુટુંબે થાય મારા હગો માસી ભાઈએ થાય ને કાકાનો દીકરો એ થાય એટલે લગ્ન 2-3 આમ શું કહેવાય 2-3 છેડા અડે હા એટલે એને આજે ખાલું હતું કાલ હાંજે જાન પરણવા જાય હા કાલ હાંજે ત્યાં લગભગ નહીં જવાય આજને ઉજાગર ફુગા હે તો જા હું જાનમાં નકો હવે હલવી લે બીજું હું અટાણે પી જાય ને કામ ના હોય પણ ઠારી કરવા જવાના જોઈએ હવે કાલે તો જાઉં હાઈ છે જવાનું છે મને જાન હા અને 12 વાગે જાન આવતી રહીએ ના એટલે ઈ બહુ હલવું કામ અમારું એટલા વિવાહ કરે ને એક દી એમ ગાસનું ગામમાં હતું તે દી ખોટી છે હા બાકી આ હું ખોટી જ નથી લઈ આવી ગયા તો એ હાઈ છે અહીંયા હાઈ છે અને હજી જાનમાં જાઉં તો એ હાઈ છે બિસ્કિટ ખાઈને નીંદર મીઠી મીઠી ખાઈને નીંદર બહુ આવે હાલો નાસ્તો કરી લીધો ને હવે બનાવું ચા તમારે એકને જ પીવાનું હે આ તો પીવા આવીએ નહીં અને ચા હે ને અટાણે જતા ધુવાળો થયો હે આ ડાઠાનો બનાવું જાડા ડાઠા હોય ને એનો બળતણીયા જોઈ નહીં અટાણે વાડી આ જાડા થળિયાના ડાઠા હોય ને એનો જ ચા પાકી જાય જતા ધુવાળો થયો રોગો ધુવાળો હોય ને તોય ટાટ ન પડે અટાણે ને પવન કીમણોથી નથી એટલે બધું યાની બધું ગોઠવાય જરા પવન હોય ને તો આમ ધુવાળો આખો જાય બધું યાની ગોઠવાય છે હાલો હવે છે ને ચા પાણી પી લો પછી મારે એક અહીંયા ધોરીઓ હમો કરવાનો છે જા કાંઈ આડી પાટ હતી ને પાટું બધી હલાડવાની હોય પણ હવે ચા પાણી પીને પછી પાણી વારવાની બત્તી છે ને જે અવળી જ છે અને પાવર બેંકમાં ચાર્જ થઈ જાય જે અટાણે ચાલુ છે ચાર્જિંગ બત્તી ઝીણકી છે પણ અંજવાળું એનું બીજી જાત છે હો જજો જો આમાં 2-3 મોડ આવે જો આ છે ને ઝીણી ટીલી થાય ટૂંકમાં પલે જાય અને પછી આમ કરીને આમ ખેંચો ને એટલે જબર બળ ને વારે એરિયા વધારે ટૂંકમાં કવર કરી લઈએ આ પલે ના જાય પણ આમ જાય 1 ફૂટ સુધી જાય પણ આમ 1 ફૂટના આમ એરિયામાં બધું કવર કરી લઈએ પછી આમ ધક્કો દઈએ એટલે ઝીણી ટીલી થઈ જાય આમાંય 2-3 મોડ આવે જો એક બીજો આ ત્રીજો અને કામ સાઈડમાં ચા કરવાનો 4 મોડ આવે એમાં આ બીજા નંબરનો છે ને એ રાખીને તો છે ને થોડોક ઉપાડે ઓછું ચાર્જિંગ નકર છે ને પહેલાં મોડમાં અંજવારું ફૂલ થયા ને ચાર્જિંગ બહુ ઉપાડે ખાલી છે ને 3.5ની આવી હતી અને વોટરપ્રૂફ પાણીમાં ઘણી વાર નાખી દીધી હે આમ જાજો ટાઈમ પડી રહીએ તો બગડી જાય પણ આમ પડી ગયો એને કાઢ લઈએ તો કંઈ ના થાય પાણીમાં ઘણી વાર નાખી દીધી જે આ મોડ છે આમ કરો ને એટલે વધારે અંજવારું દઈએ પોળું અને આમ કરો એટલે ટીલી થાય અને ખેંચીને આમ કરી દો એટલે ઝીણકી છે પણ ઉપયોગી બહુ છે હાલો સવારના 4 વાગ્યા છે 4માં થોડીક વાર છે 10 મિનિટની અને આપણે પાવાનો તો એ પી ગયું ચણા બધા આગળ મોટર બંધ કરી એને 12 નહીં પણ 12:30 વાગે દયો બહેરો તો એક આ 2 દયા છે એક આ ને એક આ સાઈડનો હે નહીં પછી આ 2માં ટ્રાય કરી છેડા મારીને હાલી ગયું નકરવાળી હાંધવું પડે પણ એ હાલી ગયું એટલે વાંધો નહીં હવે દીનો કંઈ ખાંધી આપણે પાવાનો કંઈ પી ગયું હવે જાય ઘેર